સુરતની લિટલ ચેમ્પ્સ નર્સરી પ્રી સ્કૂલ દ્વારા 17મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. સુરતમાં લિટલ ચેમ્પ પ્રી સ્કૂલનો 17મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો. તારીખ 29/1/2025ના રોજ સરસાણા પ્લેટિનમ હોલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રિવર ડેલ એકેડમી ડિરેક્ટર અને ફાઉન્ડર મહેશભાઈ સ્વામી, મેડિટેશન એન્ડ વેલનેસ એક્સપર્ટ સંદીપભાઈ ડોબરિયા, પર્સનલ કાઉન્સિલર ભાર્ગવભાઈ મિયાત્રા, ઇન્કમટેક્સ ઓફિસર યુબી મિશ્રા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં લિટલ ચેમ્પ નર્સરીના 300થી વધુ બાળકોએ સ્ટેજ પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કૃતિઓ જોઈ ઉપસ્થિત લોકો મનમોહિત થઈ ગયા હતા. લિટલ ચેમ્પ નર્સરીની વિશિષ્ટતા એ છે કે આખા વર્ષ દરમિયાન નર્સરીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કટિબદ્ધતા દર્શાવે છે. દરેક તહેવારો આ સાથે દરેક રમત અને શારીરિક રીતે સક્ષમ બને એ હેતુથી તમામ તૈયારી કરવામાં આવે છે. પરિચય અને આપણી શાળા કેટલામાં વર્ષમાં પ્રવેશી રહી છે, કઈ રીતનું આખું આયોજન આજે કરવામાં આવ્યું? સર, મારી શાળાનું નામ લિટલ ચેમ્પ નર્સરી છે, એ પ્રી સ્કૂલ છે. અમારી શાળા 3 જગ્યાએ આવી છે, ભીમરાડ, અલથાણ અને વેસુ, 3 શાખાઓ છે અને આજે અમારો 17મો વાર્ષિક મહોત્સવ છે. કેવા પ્રકારની થીમ ઉપર આ કાર્યક્રમ રાખે? અમારો જે કાર્યક્રમ છે ને તે અમારી સાંસ્કૃતિક કલ્ચરલ પ્રોગ્રામ પર છે, જે ઇન્ડિયાના દરેક અલગ અલગ પ્રકારમાં, જેવું કે બિહુ છે, કે આપણે બિહુની વાત કરીએ, કે ગુજરાતી ગરબાની વાત કરીએ, કે પછી આપણે રાજસ્થાની ફોક ડાન્સની વાત કરીએ, તો બધા અલગ અલગ પ્રકારના આ તહેવારો, બધા અલગ અલગ પ્રકારના કલ્ચરોનો સમન્વય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ તમારી તરફ પરોસવાની એક પૂરી પ્રયત્ન કર્યો છે. દરેક રાજ્યની કૃતિ મતલબ પહેરવેશથી માંડીને બધું તમે કઈ રીતે બેલેન્સ રાખ્યું? છોકરાઓનું મગજ જે રીતે છે, નાના ભૂલકા છે, ફૂલ છે, કઈ રીતે ની કેવી મહેનત? સર, મહેનતની વાત કરીએ તો ખૂબ જ મહેનત કરી છે અમારા ટીચર્સોએ, કે અમારા જેટલા પણ સ્ટાફ મેમ્બર્સ છે બધાએ 1-1.5 મહિનાથી ખૂબ જ મહેનત કરી છે. અને નાના બાળકોને અલગ અલગ ક્લાસ વાઇઝ અમે લોકોએ એમને અલગ અલગ રિજિયન આપીને એની પ્રતિભાઓ બહાર લાવવાની, કે એ રાજ્યમાં શું ખૂબીઓ છે, કે એ રાજ્યોની ભાષા શું છે, એ રાજ્યોમાંથી આપણે શું શીખવા મળે, એમનું કલ્ચર શું છે, એમાં શું સારી વસ્તુઓ છે, એ વસ્તુઓને શીખવાડીને એ કલ્ચરને એ લોકો પ્રસ્તુતિ બહાર પાડે, સ્ટેજ પર પરફોર્મ કરે, એ રીતના અમે પ્રયત્ન કર્યો છે. વાત કરીએ ને તો કલ્ચર અને ભાષાની તમે વાત કરી, તો તમારા પોતાએ પહેલા તો થોડું શીખવું પડ્યું છે. સાચી વાત છે. તમારી પોતાની મહેનત કેવા પ્રકારની હતી અને સાચી વાત છે. પરિણામ જોઈ રહ્યા છે એ બાબતે શું કહેશો? એકદમ સાચી વાત છે સર. જેવું કે બિહુ ડાન્સ, તો એની ભાષા એકદમ જ અલગ હોય, પણ તેમ છતાં અમે પહેલે તો ટ્રાય કર્યું છે કે સોંગ શું કહેવા માંગે છે, અને એ સોંગ જે કહેવા માંગે છે એના પ્રતિ પછી કિડ્સને સમજાવવામાં આવ્યા અને પછી એમને પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવ્યા. ધીસ ઇઝ ધ વન એક્ઝામ્પલ. તો એવી જ રીતે અમે ડિફરન્ટ કલ્ચર અને ડિફરન્ટ આપણા ભારતની વિવિધતામાં એકતા, જે આપણી સંસ્કૃતિ છે, એને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લો પ્રશ્ન એ છે કે તમે પોતે